સ્વાર્થ માટે આવશે તો કાંઈ નહીં, અગડમ બગડમ તીકડમ બધું ચાલુ જ થશે. કંટ્રોલ ને અનુશાસન નહીં રહે. એટલે સાધુનું માર્ગદર્શન, અનુશાસન, સમર્પણ ભાવ અને પુણ્યશાળી કે તમારા જમીનમાં પ્રગતિકરણ થયું છે, ભાગ્યશાળી ખરા. હવે પછી એને દિશા સાચી બી આપવી એટલે અત્યારે રાષ્ટ્રની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે. અંધાધૂંધી ચાલે છે, અરાજકતા ચાલે છે, માંસાહાર ગુણાકાર છે, પાપાચાર ગુણાકાર છે, મોંઘવારી ગુણાકાર છે, શોષણ ગુણાકાર છે, ઘણા બધી સમસ્યાઓ છે. અકારણ મનુષ્યને કૂતરાની જેમ લડાવો, આવી બધી નીતિઓ ગુણાકાર છે, ખર્ચાલ પદ્ધતિઓ ગુણાકાર છે. ફાંસી ખાવાનો વારો આવે ભલે કરોડોના ફ્લેટો હોય, બંગલાઓ, ભૂખ્યા મરવાનો વારો આવે. ખાવા પીવાના એવા બધા ભયંકર પદાર્થો છે કે ખાઈને જલ્દી મરવાના વારા આવે. આવી સ્થિતિઓ છે. રોગો જ ખાઈને થયા, ખાધા પછી થાય. વસ્તુઓ પદાર્થો જ એવા શુદ્ધ છે. એટલે ઘણી બધી સમસ્યાઓ છે. એટલે કહેવાનો મતલબ આવા દેવનો જે અચિંત્ય મહિમા છે ને એને સાચી દિશા આપવા જેવી છે. એ હંમેશા ગુરુનું માર્ગદર્શનથી અને સમર્પણ ભાવોથી આપી શકે. એ તરફ ભલે કષ્ટ બને કે ના બને બીજી વસ્તુ છે, પણ મુખ્ય સાચી દિશા બનવી જોઈએ. કારણ જૈન માણીભદ્ર છે ને, અંધશ્રદ્ધાના વિષયો ન બનવા જોઈએ. લોકો ફટ દઈને અંધશ્રદ્ધાના વિષયો બનાવી લેશે. જો ગુરુનું માર્ગદર્શન ન હોય, આપણા સમર્પણ ભાવ ન હોય તો સીધું એ બની જશે. એટલે થોડું એટલું ધ્યાન રાખીને કરશો તો ઘણું સારું રહેશે, વાંધો નહીં આવે.